મજામાં? આપણો પાઠ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા અને આપણો લેક્ચર છે 87. તો આપણે જોયું પાઠની સમજૂતી. તો મેં દરેકને વાંચવા આપ્યું હતું કે જ્યાં સુધી પાઠ ચાલ્યો છે ત્યાં સુધી વાંચવાનું, જેથી કરીને તમને ખબર પડે. તો આપણે લાસ્ટમાં જોયું હતું 178 નંબરનું પેજ. દરેકે અત્યારે જોયું કે જે જમીનની વાત કરવામાં આવી છે. તો જોયું કે જે હસમુખભાઈ છે, હસમુખભાઈ કોણ છે? તો દામજીભાઈના પુત્ર. જે હસમુખભાઈ આધુનિક સમય પ્રમાણે, એટલે કે જેમ જેમ સમય બદલાયો એ આધુનિક સમય પ્રમાણે એટલે શું કરવા લાગ્યા? ખેતી કરવા લાગ્યા. તો આપણે જોયું વધુ અને વધુ ખર્ચાઓ. કેવા ખર્ચાઓ વધુ અને વધુ? એટલે કે જે એમને શું કરતા હતા? આધુનિક ખેતી કરતા હતા, એટલે કે આધુનિક સમય પ્રમાણે ખેતી કરતા હતા. તો એ ખેતી માટે બજારમાંથી બીજ લાવતા હતા, બરોબર છે? ખાતર, બિયારણ બધું શું કરતા હતા? એ બજારમાંથી લાવતા હતા. તેના માટે એમને પૈસા ચૂકવવા પડતા હતા. તો એના લીધે એમનો જે નફો થતો હતો એમની પ્રગતિ થતી હતી કમાણીમાંથી. એ બધી વસ્તુ લાવવામાં તેમજ એમને લોન પણ લીધી હતી, તો એમાં જતો રહેતો હતો, બરાબર છે? હવે એમને જોયું કે હવે કપાસ, બધા જ ખેડૂત મિત્રો કપાસ જ વાવે છે, એટલે બજારમાં કપાસ જ વેચાય છે વધારે. તો વિચારો, જે વસ્તુ વધારે હોય એનો ભાવ પણ કેવો હોય? સમતોલ હોય, એટલે કે સરખો હોય, બહુ ભાવ મળે નહીં. પહેલા તો એ શું કહેતા હતા કે અમે વિચારીને જ ખેતી કરીએ છીએ, કે જે ખેતીમાં વધારે પૈસા મળે એવી જ અમે ખેતી કરીએ છીએ, એવું કહેતા હતા હસમુખભાઈ. પરંતુ બધા જ હવે કપાસનો પાક કરે છે, માટે ભાવ પણ બધાને હવે એવો સરખો જ મળે છે, એટલે કે જોઈએ એવો નફો થતો નથી. હવે અહીંયા વાત હતી, મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ પહેલા જેવા ઊંચા ન હતા, બરાબર છે? જમીન પણ પહેલા જેવી ન હતી. મેં તમને વિચારવાનું કહ્યું હતું કે આ જમીન છે પહેલા જેવી ન હતી. એવું કેમ? તમે લોકો રહો છો ને ત્યાં પણ જમીન તો હશે, છે ને? તો તમને શું લાગે છે જમીન પહેલા જેવી નથી? છે ને, આપણી જમીન ઉપર પાણી હોય છે, માટી છે, બરોબર? અને આપણે ઊભા પણ રહીએ છીએ, એમાં શું છે? પહેલા જેવી નથી. અહીંયા એવું લખ્યું છે જમીન પહેલા જેવી નથી. એકનો એક જ પાક લેવાથી, જો અહીંયા પ્રશ્ન છે, એટલે કે તમને પ્રશ્ન થાય કે એકનો એક પાક લેવાથી, ઓકે, એકનો એક પાક લેવાથી, એટલે એવું કહેતા હશે કે એકનો એક પાક લેવાથી જમીન પહેલા જેવી નથી. તો કેમ નથી? તો આપણે સમજીએ ને કે એકનો એક પાક લેવાથી શું થાય છે. જુઓ, એકનો એક પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ, બરાબર? જે રાસાયણિક ખાતરો છે તેમજ જંતુનાશક દવા, જમીન પહેલા જેવી નથી, એકનો એક પાક લેવાથી એમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગથી જો તો શું થાય છે? જમીનને નુકસાન થયું છે, બરાબર? માટે કહેવામાં આવે છે કે એકનો એક માટે કહેવામાં આવે છે કે જમીન પણ પહેલા જેવી નથી. તો તમે લોકોને અમુકને આઈડિયા આવ્યો હશે કે મેમ શું કહેવા માંગે છે. તેમ છતાં આપણે જોઈએ કે જમીન કેમ પહેલા જેવી નથી. તો જોયું કે જે હસમુખભાઈ હતા એ આધુનિક ખેતીમાં માનતા હતા, બરોબર છે? એમને આધુનિક ખેતીમાં જે બિયારણ છે, પછી જે દવા છાંટવા માટે, બરોબર, રાસાયણિક ખાતર બધું જે પૈસા ચૂકવીને લાવતા હતા. હવે બજારમાંથી જે કૃત્રિમ ખાતર છે એ બધું બજારમાંથી લાવે છે, એટલે કેવું છે? ભેળસેળવાળું છે. એ એમની જમીનમાં ઉપયોગ કરતા હતા, ઓકે? એના પછી એમને જોયું કે બધા કપાસમાંથી ભાવ મળતો, એટલે કે બધા ખેડૂત મિત્રો હવે કપાસ જ વાવે છે, બરોબર? કપાસની જ ખેતી કરે છે. એટલે હવે કપાસમાંથી એમને પૈસા મળતા હતા, એટલે એમની જમીન હતી એમાં એ ફક્ત હવે કપાસ જ ઉગાડતા હતા. એટલે કહેવાનો મતલબ કે એકનો એક પાક, બરાબર? એકનો એક પાક થઈ ગયો. એક તો એકનો એક પાક વાવતા હતા, એમાં પણ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હતા, માટે એમની જમીનને નુકસાન થયું હતું. કેવી રીતે નુકસાન થાય? કે કોઈ પણ જમીન હોય એમાં એકનો એક પાક લેવાય નહીં.
હંમેશા પાકને બદલતો રહેવો પડે. તમે એકનો એક પાક લો એટલે જમીન છે એ એક પ્રકારની થઈ જાય, પરંતુ તમે અલગ અલગ પાક લો એટલે અલગ અલગ પાક પ્રમાણે જમીનની ફળદ્રુપતા વધે છે. અલગ અલગ પાક લઈએ તો જમીનની ફળદ્રુપતા વધે. ખબર પડે છે ફળદ્રુપતા કઈ રીતે વધે? જેમ કે કોઈ જમીન છે, તમારા ઘરમાં જ ક્યાંક તમારા ઘર આગળ ખાડેલ હશે કાં તો જમીન હશે, બરોબર? તો જોજો તમે તમારા ઘરનું જે શાકભાજીનું પાણી છે, ચોખાનું પાણી છે, જે પણ ખાદ્ય પદાર્થો છે એનું પાણી કાં તો એનું હેઠવાળ તમે જમીનમાં નાખશો તો ત્યાં ઉગવા મળશે, એટલે કે ત્યાં અંકુર ફૂટશે. કેમ કે અલગ અલગ વસ્તુ મળે છે, એના લીધે જમીનની જે ફળદ્રુપતા છે વધે છે. પરંતુ અહીંયા જે હસમુખભાઈ છે જમીનમાં એક જ પાક મૂકે છે, કપાસ. એક જ પાકના લીધે જમીનની જે ફળદ્રુપતા છે ઓછી થઈ ગઈ છે, માટે જમીન પહેલા જેવી રહી નથી. એમાંય પાછું શું છે, જે રાસાયણિક ખાતર છે બજારમાંથી લાવેલું, જંતુનાશક દવાઓ એ બધાના છંટકાવના લીધે આ જમીન છે પહેલા જેવી રહી નથી, માટે એની જમીનને નુકસાન થયું છે. ખબર પડી તમને? માટે એવું કહે છે કે જમીન હવે પહેલા જેવી રહી નથી. ઓકે, એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી એમની જમીનને નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. જમીન નુકસાન થઈ ગઈ છે. હવે એમની ફળદ્રુપતા, જે જમીનમાં ઉગવા માટેની જે ફળદ્રુપતા છે એ ઓછી થઈ ગઈ છે, ઘટી ગઈ છે, એટલે હવે એમાં કંઈ સારું ઉગી શકતું નહોતું. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી ભરી બની ગયું. જો હસમુખભાઈ જે ખેતી કરીને એમનું ગુજરાન ચલાવતા હતા, બરોબર છે, પરંતુ હવે જમીનને નુકસાન થઈ ગયું છે, એમાં હવે સારું કંઈ ઉગતું નથી, એટલે હવે હસમુખભાઈ ફક્ત ખેતી કરીને એમનું ઘરનું ગુજરાન ચલાવી શકે તેમ નહોતા. એમનું જીવન હવે કેવું થઈ ગયું છે? મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. હસમુખ હવે પહેલા જેવો નથી રહ્યો. જો એને નુકસાન થયું છે એની ખેતીમાં, એટલે હવે પહેલા જેવો રહ્યો નથી. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. જોજો, કોઈ પણ વ્યક્તિ ટેન્શનમાં હોય ત્યારે ગુસ્સામાં, એના જે ચહેરાના જે એક્સપ્રેશન છે એ ગુસ્સાવાળા થઈ જાય, એનો સ્વભાવ પણ બદલાઈ જાય. અહીંયા હસમુખની પણ એવી સ્થિતિ થઈ ગઈ છે, કેમ કે જે ખેતી ઉપર એનું ઘર ચાલતું હતું, એનો નફો થયો હતો, એમાંથી એને પ્રગતિ કરી હતી. જે એનું જીવન જરૂરિયાત, એટલે કે જે એનું રોજનું જીવન હતું એ કેવું હતું? સરસ, પૈસાના લીધે એનો ખર્ચાઓ પણ એવા હતા. પરંતુ સમય બદલાતાની સાથે સાથે એની ખેતીમાં પણ નુકસાન થયું છે. કેમ થયું છે? આપણે જોયું કે એકનો એક પાક લીધો છે, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓને લીધે એની જમીન બગડી ગઈ છે અને જેવી ફળદ્રુપતા હતી એ હવે રહી નથી અને પાક પણ હવે સારો થતો નથી. માટે હસમુખ શું છે? સતત ચિંતામાં રહે છે અને ગુસ્સો કરે છે. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. જો તેનો ભણેલો દીકરો એટલે કોનો? હસમુખનો હવે ખેતી કરવા માંગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. જો હવે બેંકમાંથી એને જે લોન લીધી છે એને પૂરી કરવા માટે એ શું કરે છે? હવે ટ્રકનો ડ્રાઈવર બની ગયો છે. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો, ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને શા માટે મારી વાર્તા કહી? હવે આ વસ્તુ કોણ કહી રહી છે? બીજ કહે છે. કયો બીજ? તો જે બાજરીનું નાનકડું બીજ હતું એ કહે છે કે હવે તમને સમજાયું ને કે મેં મારી વાર્તા શા માટે કહી? જ્યારે પાઠ શરૂઆત થયો ત્યારે એમને કહ્યું કે આજે તો હું મારી વાર્તા કહીશ. જો આજે નહીં કહું તો પછી ક્યારે નહીં કહીશ. તેમને એક્ઝામ્પલ આપવા માટે કે જે દામજીભાઈ હતા એ કઈ રીતે ખેતી કરતા હતા, એમાંથી પછી એમનું દામજીભાઈ વૃદ્ધ થઈ ગયા અને હસમુખ જે એમનો દીકરો હતો એ પણ ખેતી કરવા લાગ્યો. પરંતુ એની ખેતી કરવાની જે રીત હતી એ ખોટી હતી, એટલે કે એ આધુનિક ખેતીમાં ડગ્યો. એટલે કે કહેવાનો મતલબ કે સમય બદલાતાની સાથે નવા નવા યંત્રોની સાથે નવા નવા બિયારણ, નવા નવા જંતુનાશક દવાઓને એને ઉપયોગ કર્યો, જેથી કરીને એનું ખેતી, જે એનું ખેતર હતું એ ખેડવા લાયક રહ્યું નહીં, એને બહુ જ નુકસાન થયું. છેવટે એને ટ્રક ચલાવવું પડ્યું. ટ્રક ચલાવતા ચલાવતા એ બહાર જાય ત્યારે 2-3 દિવસે પણ પાછો આવતો. હવે અહીંયા
જે હવે જે પેલી પેટીમાં જે શું બીજ મૂકેલા હતા એ કહે છે કે એ ક્યાં છે, મારે એમાં મારા સાધનો મૂકવા થશે. એટલે હવે બીજ કહે છે કે તમને સમજાયું કે મેં મારી વાર્તા તમને કેમ કહી? ખબર પડી ને તમને? તો તમે વિચારો કે અહીંયા જે દામજીભાઈ ખેતી કરતા હતા એ ખેતી સારી કે જે હસમુખ ખેતી કરી રહ્યો હતો એ ખેતી સારી? વિચારો. તો અહીંયા મેં બધું ભેગું ભેગું લખ્યું છે પણ સમજવા માટે લખ્યું છે. તો વિચારો કે જે હસમુખ ખેતી કરી રહ્યો છે એ સારું કે દામજીભાઈ? દામજીભાઈ જ્યારે હસમુખ જેટલા હતા ને ત્યારે ખેતી કરતા તો એમને બહુ સરસ એમના જેવું એમને જેટલું જોઈતું તે પ્રમાણે એમને એમનું ગુજરાન ચલાવ્યું અને એની પાછળ પરંપરાગત રીતે એમનો છોકરો પણ જોડાઈ ગયો. પરંતુ જો જ્યારે એમનો છોકરો હસમુખ આવ્યો એને શું કર્યું? બધું જ નુકસાન કરી દીધું. હવે પરંપરાગત રહ્યું ના રહ્યું, કેમ કે હવે ખેતર છે એ હવે ખેડવા લાયક જ રહ્યું નથી. હે ને? ખેડવા લાયક જ રહ્યું નથી એટલે કે એમાં હવે પાક સારો થતો નથી. એટલે જે પરંપરાગત હતી ખેતી એ ક્યાંક સ્ટોપ થઈ ગઈ. તો અહીંયા બી સાચું જ કહે છે કે જો હસમુખે પણ દામજીભાઈની જેમ જ કામ કર્યું હોત તો આજે એનું જે ખેતર જે ખેડવા લાયક નથી એવું થયું ના હોત ને. ઓકે, અહીંયા પ્રશ્ન છે કે હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? વિચારો શું થઈ શકે છે? જે મેં વાત અત્યારે કહી એ જ. તો અહીંયા છે કે જે આજે હસમુખનું ખેતર છે અહીંયા મેં વાત કરીએ કે આ રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓને લીધે એનું ખેતર કેવું થઈ ગયું છે? ઉપજાવ નથી. એટલે કે જે ખેતી કરીએ છીએ એ ઉગી શકતું નથી, એટલે કે બંજર થઈ ગયું છે, ખેડવા લાયક નથી રહી. ઉપરાંત હવે એની ખેતી ત્યાં થઈ નથી શકતી એટલે એની જોડે જે પૈસાની આવક આવતી હતી એ પણ બંધ થઈ ગઈ છે. માટે એની જે બેંકની લોન ભરવાની છે એ પણ ક્યાંક રહી ગઈ. માટે એને શું કર્યું? ટ્રક ચલાવવાનું શરૂ કર્યું. ઓકે, અહીંયા પાછળ બીજો પ્રશ્ન છે કે દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે એવું શા માટે કર્યું? બરાબર, તો જોયું ને કે પરંપરાગત જે ખેતી હતી તે નુકસાન થઈ ગયું એટલે હવે એને શું કરવું પડ્યું છે? ટ્રક ચલાવવું પડ્યું છે. ઓકે, બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? બીજ જ્યારે કહેતું છે કે આ શું પ્રગતિ છે? ચલો પ્રશ્ન છે, તમે વિચારી રાખો કે શું આ પ્રગતિ છે? એવું જ્યારે બીજને લાગતું હતું, તમને કેવું લાગે છે? આપણે જોયું, તમે વિચાર્યું કે બીજને એવું લાગતું હતું કે હસમુખ સાથે જે થયું છે શું એ પ્રગતિ છે? તો નથી. કેમ કે એને શું કર્યું? આધુનિક ખેતીનો ઉપયોગ કર્યો. એને આધુનિક ખેતી માટે શું કર્યું? નવા નવા બિયારણો જે બજારમાં મળે છે, રાસાયણિક ખાતરો બજારમાં મળે છે, તે પછી જંતુનાશક દવાઓ બધાનો ઉપયોગના લીધે એની જે જમીન છે એ ખેડવા લાયક રાખીને એટલે કે જે ફળદ્રુપતા હતી એની જમીનની ઘટી ગઈ. એના લીધે એને જે જમીનમાં જે પણ પાક થતા હતા એ ઓછા થવા લાગ્યા. એના લીધે એને જે પૈસા મળતા હતા એ પણ ઓછા થઈ ગયા અને એનું જે પણ કરજ હતું, બેંકની લોન, એનું ઘરનું ગુજરાન એ બધું ચલાવવામાં પણ એને શું થયું? અગવડ એટલે કે નહોતું પૂરું કરી શકતો અને એના લીધે પછી શું થાય છે? આગળ ને આગળ જેમની પરંપરાગત રીત હતી એ તૂટી જાય છે. તો આ પ્રગતિ છે કે નહીં? તો ના, નથી. કે એ બધી વસ્તુ ઉપયોગ કરીને નુકસાન કર્યું છે. પ્રગતિ કોને કહેવાય? કે એમાં આપણે આગળ ને આગળ વધતા રહીએ એને પ્રગતિ કહેવાય. ઓકે, શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ હોય એવું આપણે કહીએ? બરાબર, મુશ્કેલ તો હોય, જો હા તો તે બદલાવ કયા છે? બરાબર, તમારી આસપાસ હોય તો. હવે અહીંયા ચર્ચા કરો અને લખો. તો અહીંયા બે પ્રશ્નો છે એ હું તમને નોટમાં લખાવવાની છું. એ વખતે જ આપણે એની ચર્ચા કરીશું. જ્યારે આપણે નોટમાં લખાઈશું ને ત્યારે એ ખાલી પ્રશ્ન જોઈ લઈએ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા. એટલે કે હસમુખભાઈ જે એના ખેતર ખેડવા માટે રાસાયણિક ખાતર વાપર્યું,
જંતુનાશક દવા વાપરો તો એના ક્યાંક ફાયદા પણ છે અને ક્યાંક એના ગેરફાયદા પણ છે. તો આપણે હું તમને નોટમાં લખાવીશ. એ પછી સજીવ ખેતીના ફાયદા, તો એ પણ હું તમને નોટમાં લખાવીશ અને આપણે સમજીશું. હવે અહીંયા નીચે એક પ્રોજેક્ટ છે, આપણે અહીંયા અત્યારે બનાવવાનો નથી કેમ કે તમે લોકો અત્યારે મારી જોડે નથી, પણ અહીંયા પ્રશ્ન છે કે તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે. જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો. અહીંયા આપણે ખેડૂતને તમે ક્યાં મળવા જવાના છો, એટલે આ તમારે કંઈ બનાવવાનું નથી. હવે આપણે જોઈએ પાછળનું પેજ જુઓ કે અહીંયા થોડાક ચિત્રો પણ આપેલા છે. અહીંયા એક દહેરી ગામ, એની એક વાર્તા પણ આપેલી છે, તો આપણે એને જોઈશું. શું લખ્યું છે એમાં કે ભાસ્કરભાઈની વાડી, હે ને, દહેરી ગામ. વાડી તો તમે લોકોએ જોઈ જશે, જોઈ છે ને. વાડીમાં શું હોય છે? વાડીમાં ફળ હોય, હે ને, શાકભાજી હોય. અમુક અલગ એક જ પ્રકારની શાકભાજી હોય, કાં તો અલગ અલગ પ્રકારની પણ વાડીમાં હોય. અહીંયા ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી. કહેવાનો મતલબ કે તમારા જેવા બાળકો છે એ લોકોએ જે ભાસ્કરભાઈ છે એમની વાડીની મુલાકાત લીધી છે. એમાં જોઈએ કે શું છે. અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા. અમે એટલે જે બાળકો છે 5મા ધોરણના તમારા જેટલા એજ. બાપ રે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર. અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા અને જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. આટલા બધા છોકરાઓ હતા જે 5મા ધોરણના, આટલા બધા નાળિયેર જોઈને આમ આસ થઈ ગયા કે આ કદાચ બજારમાંથી મોંઘું રાસાયણિક ખાતર અને લાવ્યા હશે, દવા છાંટીને આટલા મોટા થયા હશે. પરંતુ જ્યારે વાડીમાં ગયા તો એ લોકો ચકિત થઈ ગયા, અચંબામાં પડી ગયા. જમીનમાં શું હતું જુઓ. સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. કેમ હશે આપણે જોઈશું આગળ. કેટલાક છોડ પર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુઓ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? તો ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટનનો છોડ છે, તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેને પાણીની જરૂર છે. જો આ છોડ છે જ્યારે એને કરમાવા લાગે પાંદડા એટલે એમને ખબર પડી જાય કે એને પાણીની જરૂર છે કે એના મૂળ ઊંડે સુધી જઈ શકતા નથી. કયો છે તો ક્રોટન. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. ભાસ્કરભાઈએ કહ્યું એ બાળકોને કે જે ફેક્ટરીમાં બહાર મળે છે ખાતર એનો ઉપયોગ અમે નથી કરતા. કેમ કે જો તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે જો કોની જમીન ફળદ્રુપ છે તો ભાસ્કરભાઈની જે વાડી છે તેની. કારણ કે લીલા સૂકા પાંદડા, ઘાસ ચડવાથી અને અળસિયા જમીન પર ખૂબ બરોબર લીલા સૂકા પાંદડા, ઘાસ ચડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બની છે. કઈ રીતે અળસિયાથી? જો આ જમીન છે તો એમાં આ રીતના પાન છે બરોબર, જે ઝાડ ઉપર પડેલા છે. ઓકે, કાં તો એને લાઈને નાખવામાં આવે. પાછા એની અંદર અળસિયા આ પ્રમાણેના તમે અળસિયા જોયા હોય. તમને થશે કે અળસિયા જમીન કઈ રીતે સારી બનાવે છે. તો જોજો અળસિયા કેવા છે જે નાના એવા સાપોલિયા હોય આમ ફરતા હોય છે ને. તમને ખબર ના હોય કે જમીનને આપણે ફળદ્રુપ બનાવવા માટે એને આપણે ઊંચી નીચી કરવી પડે છે. તમે કુંડું એક વાયું હોય, જેમ કે તમે ઘરમાં કોઈ છોડ વાવ્યો છે તો કુંડામાં જે જમીન માટી છે, જે કુંડાની જમીનની અંદર જે માટી છે એને તમે શું કરો છો, કોઈક એવું લાંબુ ચમચો કે કોઈક એવું હાથમાં મોટી લાકડી હોય એનાથી તમે શું કરો છો, માટીને ઊંચી નીચી કરો છો ને. તેને શું કહેવાય? આપણે એને જમીન ખેડી કહેવાય. પરંતુ અહીંયા જે અળસિયા છે એ આમાં ચાલતા હોય છે તો જમીનમાં એ ક્યાંક નીચે જાય છે તો ક્યાંક ઉપર જાય છે બરોબર. ક્યાંક નીચે જાય છે, ઉપર જાય છે. એના લીધે એ જમીન કેવી થઈ જાય છે? ખેડાઈ જાય છે. ઉપરાંત
પછી આળસ્યના લીધે આ જમીન કેવી થઈ જાય છે, સારી બને છે. એટલે અહીંયા એવું લખ્યું છે, જુઓ કે કારણ કે ભાસ્કરભાઈની જે વાડી છે એની જમીન ફળદ્રુપ છે. કેમ છે? કારણ કે લીલા સૂકા પાંદડા, ઘાસ ચડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળે. અંદર જોયું એમને જમીનમાં તો ઘણા બધા અળસિયા જોવા મળે. ભાસ્કરભાઈએ જણાવ્યું અળસિયા જમીનની અંદરથી ખોદ્યા કરે છે, બરાબર? અંદર ખોદે, ઉપર આવે, નીચે આવે, એમ કરી ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. જુઓ, આમ જાય, નીચે જાય, ઉપર જાય, એમ કરીને એ લોકો જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન કેવી બને છે, પોચી, બરાબર ને? તમે કોઈ જમીન છે, જેમ કે આ જમીન અહીંયા જુઓ, આ જમીનમાં અળસિયા નથી, આ જમીનમાં અળસિયા છે. તો આ જમીનમાં જેમ પાણી કેવું પડશે તો આ જમીન કેવી થઈ જશે, કઠણ થઈ જશે. જ્યારે અહીંયા જે અળસિયા છે ઊંચા નીચે થાય છે, આડા અવળા થાય છે, તો આ જમીન કેવી થઈ જશે, પોચી. હવે આવી પોચી જમીનમાં તમે ઈયાર લગાવો એટલે જમીનમાં ફળદ્રુપતા સારી છે, એટલે ત્યાં પાક સારો થાય. આ કઠણ જમીનમાં તમે ઈયાર લગાવો તો ફળદ્રુપતા સારી નથી, એટલે પાક સારો ના થાય. બરોબર? તે ખબર પડે ને તમને? તો તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે. તેમના મળ એટલે જે અળસિયા છે એ જમીનમાંથી બધું ખાય છે જીવાતે, પછી એ પણ મળ સ્વરૂપે બહાર નીકળે છે. એમાંથી એમને શું મળે છે, ખાતર મળે છે. અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. જેમ કે આના લીધે પોચી બની છે, તેના લીધે પાણી પણ અંદર જાય સરળતાથી, હવા પણ અંદર જાય. ઓકે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયાથી બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે, જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. જોઈને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા, બરોબર? સ્વાદિષ્ટ ફળો હતા. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી. જો કેટલા બાળકો હતા, તો જૂથના સભ્યો છે, પ્રફુલ્લ, હંસા, કૃતિકા, ચિરાગ, પ્રવીણ, બરોબર? તો બધા પાંચમાના બાળકો. તેમાં પ્રવીણે કહ્યું, કોની વાત કરી? તો એના કાકાની. તો એને શું કીધું કે એના કાકાએ એમના બગીચામાં એક ખાડો ખોદીને રાખ્યો છે અને એમાં એમને અળસિયા પણ રાખ્યા છે, બરોબર? હવે એની અંદર શું કરે છે, એમાં જે વધેલો ખોરાક છે, શાકભાજી છે, ફળોનો છાલ છે, બરોબર, પાંદડા, એ બધું શું કરે છે, તે ખાડામાં નાખે છે. હવે એ ખાડામાં ખાતર કઈ રીતે બને છે, તો જુઓ, અળસિયાથી વધારે કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. જેમ કે અહીંયા પ્રવીણની હું વાત કરું તો કઈ રીતે થયું આપણે જોઈએ. જે પ્રવીણના કાકા છે એને એમને જમીનમાં આ પ્રમાણેનો ખાડો કરી દીધો છે, બરોબર? હવે અંદર એમને અળસિયા, આ બધા નાના લીટીવાળા આપણે કહીએ અળસિયા. ઓકે, આ જમીન છે, જમીનમાં ખાડો છે, એની અંદર શાકભાજી છે, બરોબર, ફળ, ઘાસ, પાંદડા બધું છે. હવે અળસિયા છે, ખાડો છે અંદર, બરોબર? હવે શું કરવું એમને કીધું કે જો ખાડામાં શું કર્યું, અળસિયા રાખ્યા છે, વધેલો જે પણ ખોરાક છે, શાકભાજી, પાંદડા, ઘાસ, એ બધું શું કરે છે, એ ખાડામાં નાખે છે. હવે અળસિયા શું કરે છે, ઉપર જાય છે, નીચે જાય છે. એટલે આ બધી જ વસ્તુને બધું મિક્સ કરીને શું બનાવી દીધું, ખાતર. એ જ ખાતરને બીજા પાક માટે પણ ઉપયોગમાં લે છે. કોણ? તો પ્રવીણના કાકા. જેથી કરીને એમને ખાતર જે છે એ બહારથી લાવવું પડતું નથી. અને આ ખાતરને આપણે કેવું ખાતર કહીશું, તો કુદરતી ખાતર કહીશું. ઓકે, હવે કુદરતી ખાતરથી ખેતી કરવામાં આવે તો ખેતી પણ કેવી સારી બને છે, જમીન પણ ફળદ્રુપ બને છે, બને ને? જ્યારે જે હસમુખભાઈ હતા એને શું કર્યું, બહારથી લાવ્યા હતા, હે ને? બહારથી લાવ્યા હતા, ખાતર પણ બહારથી, બિયારણ બહારથી, જંતુનાશક દવાઓ બહારથી. શરૂમાં તો એમની ખેતીમાં ફાયદો થયો, પરંતુ હવે આ જ વસ્તુ વારંવાર એમની જે જમીન છે એમાં ઉપયોગમાં લેવાને લીધે એમની જમીન કેવી થઈ ગઈ, બગડી ગઈ. એટલે કે એમની જમીન નુકસાન થયું અને એમની જમીનમાં પહેલા જેવો પાક થતો હતો એવો પાક થવા લાગ્યો નહીં. તો અહીંયા તમને કંઈક શીખવા મળ્યું, હે ને? શું શીખવા મળ્યું તમને ખુદને ખબર છે કે કઈ રીતે પાક કરવો જોઈએ. આપણે તો ખેડૂત મિત્રો નથી,
પરંતુ આપણા ઘરમાં નાનો એવો બગીચો છે. ચલો બગીચો નથી પણ કુંડું તો છે ને, આપણે નાનું એવું ગમલું વાવ્યું હોય, એમાં છોડ તમે જે પણ વાવ્યો હોય, ફૂલનો છે કે બરાબર કોઈ પણ છોડ વાવ્યો છે, તો એને પણ તમારે સાચવવું હોય તો તમે આ પ્રમાણે કરી શકો ને? કરી શકો કે નહીં? ઓકે, તો અહીંયા આપણે આટલી સુધી જોઈશું. અહીંયા આપણે શું કરવાનું છે, અહીં પણ તમારે વાંચન કરવાનું છે અને આ બે પ્રશ્નો આગળના છે એને તમારે સમજવાના છે. ઓકે, હોમવર્ક છે, દરેકને ખબર પડી હશે જે બીજ છે એ વાર્તા કહી રહી છે કોની? તો એના ખેડૂત ભાઈની. ઓકે, તો બાય.